નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉમરગામમાં 16 વર્ષીય સગીરા સાથે લગ્નની લાલચ આપી થયો દુષ્કર્મ। ભગોદ ગામ નજીક કોસ્ટલ હાઈવે પર કારે પલટી મારતા કારમાંથી મળ્યો દારૂ। અબ્રામા વિસ્તારમાં એક જ રાતમાં પાંચ મકાનોના તાળા તૂટતા પોલીસ દોડતી થઈ। કાપરિયા ગામે સરકારી યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ઉઠવા પામી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં રહેતા એક શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપી દુષ્કર્મ આચરવામાં આવ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। આ મામલે ઉમરગામ પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર સગીરાના નજીકમાં રહેતા રોહિત સંતોષ યાદવ ઉંમર વર્ષ 18 નામના યુવકે સગીરાનો મોબાઈલ નંબર મેળવી તેની સાથે મિત્રતા કેળવી હતી। મિત્રતા દરમિયાન સતત વાતચીત અને સગીરા અંગેની વિગતો મેળવી હતી। બાદમાં લગ્ન કરવાની લાલચ આપી તેને પ્રેમ જાળમાં ફસાવી હતી। આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ તારીખ 1 જુલાઈ 2025 થી 4 જાન્યુઆરી 2026 દરમિયાન અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। સગીરાની તબિયત લથડતા પરિવારજનોએ તપાસ કરાવતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો। પરિવારજનોએ સગીરાની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી યુવક દ્વારા લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરાયું હોવાનું બહાર આવ્યું છે। ત્યારબાદ ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ઉમરગામ પોલીસે સગીરાનું નિવેદન નોંધાવી મેડિકલ તપાસ કરાવી છે અને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર વયની દીકરી એના ઘરે તબિયત બગડતા એની માતા એને સારવાર માટે દવાખાને લઈ ગયેલી। સારવાર દરમિયાન એની માતાને જાણવા મળેલું કે પોતાની સગીર વયની દીકરી ગર્ભવતી છે, જેથી આ દીકરીને વિશ્વાસમાં લઈ અને પૂછપરછ કરેલી અને આ બાબતે એની માતાએ આ પોતાની સગીર દીકરીને ગર્ભવતી બનાવનાર ઈસમ સામે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી। ઉમરગામ પોલીસે તાત્કાલિક ફરિયાદ રજીસ્ટર કરી અને આ દીકરીને ગર્ભવતી બનાવનાર ઈસમની તાત્કાલિક ધરપકડ કરેલ છે। ધરપકડ કરાયેલ ઈસમ છે એનું નામ છે રોહિત સંતોષ યાદવ, જે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલ ઉમરગામ વિસ્તારમાં રહે છે। વધુ તપાસમાં શું બહાર આવ્યું છે? તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે ધરપકડ કરાયેલ ઈસમ જે આજે સગીર વયની દીકરી છે એની બાજુમાં જ રહેતો હતો અને સોશિયલ મીડિયા મારફતે આ દીકરીના સંપર્કમાં આવેલો હતો। અવારનવાર આ દીકરીની સાથે એ વાર્તાલાપ કરતો હતો અને આ વાર્તાલાપનો લાભ ઉઠાવીને આ દીકરીને એને વિશ્વાસમાં લીધેલી, દીકરી સાથે લગ્ન કરવાની લાલચ આપેલી અને આ લગ્નની લાલચ આપીને અવારનવાર દીકરી સાથે આ દુષ્કર્મ કરેલું, જેના પરિણામે આ દીકરી ગર્ભવતી બનેલી હતી। જે બાબતે એની માતાએ ફરિયાદ આપતા ઉમરગામ પોલીસે ફરિયાદ રજીસ્ટર કરેલી છે, આરોપીની ધરપકડ કરેલી છે અને વધુ તપાસ ચાલુ છે। સોશિયલ મીડિયામાં આવી પ્રવૃત્તિ ચાલે છે, એના માટે રોકવા માટે કઈ રીતના પ્રયત્ન? આ તબક્કે મારી તમામને અપીલ છે કે સોશિયલ મીડિયાનો જરૂર પડતો જ ઉપયોગ કરો, અજાણ્યા માણસોથી સાવધાન રહો અને પોતાના જે સગીર વયના દીકરાના ખાસ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એ મા બાપે વેરીફાઈ કરવાની જરૂર છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ઉડિયા ધજાગરા। વલસાડ તાલુકાના ભગોદ ગ્રામ નજીક કોસ્ટલ હાઈવે પર કાર પલટી મારતા કારમાંથી મળ્યો દારૂ। કોસ્ટલ હાઈવે પરથી પસાર થતા લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી। ઘટનાને લઈને રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી। કુલ 5900નો દારૂ સ્થળ પરથી મળી આવ્યો છે। ઘટનાને કારણે પોલીસની દારૂબંધી કડક કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે। દમણથી વલસાડ સુધી આવતા પાતલિયા નજીક ચેકપોસ્ટ હોવા છતાં દારૂ ગુજરાતમાં કેવી રીતે ઘૂસે છે એ સવાલ અહીં ઊભો થાય છે। હાલ સમગ્ર મામલે વલસાડ રૂરલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો અબ્રામા વિસ્તારમાં એક જ રાતમાં પાંચ મકાનોના તાળા તૂટતા પોલીસ દોડતી થઈ। કાપરિયા ગામે સરકારી યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ઉઠવા પામી।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડના અબ્રામા વિસ્તારમાં એક જ રાતમાં પાંચ મકાનોના તાળા તૂટતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે વલસાડ સિટી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કના માધ્યમથી આ ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તરખાટ મચાવનાર આંતરરાજ્યીય ગેંગના 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. શું હતી સમગ્ર ઘટના અને કેવી રીતે પોલીસે આ ભેદ ઉકેલ્યો છે, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ. 28મી ડિસેમ્બરની રાત્રે થઈ હતી ચોરી. વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલ છોટુ પાર્ક અને ગોકુલધામ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. ફરિયાદી તેજસકુમાર પટેલના ઘર સહિત એક જ રાતમાં અલગ અલગ 5 જગ્યાએ ઘરફોડ ચોરી અને ચોરીના પ્રયાસો થયા હતા, જેમાં સોનાના દાગીના અને એક હોન્ડા બાઇકની ચોરી થઈ હતી, જેની જાણ વલસાડ સિટી પોલીસને થતાં આ ઘટના સ્થળે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને કામે લાગી હતી. પોલીસે વલસાડથી લઈને છેક મુંબઈ અને બીડ સુધીના 250થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને ટાવર ડમ્પમાંથી મળેલા 500 જેટલા મોબાઈલનું નંબરોનું એનાલિસિસ કર્યું હતું. આખરે ટેકનિકલ સર્વેસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના મદદથી ઝીણવટભરી તપાસ કરી હતી, જે બાદ પોલીસને બાતમી મળી હતી કે આ ગેંગના 2 સભ્યો ફરી ચોરી કરવા વલસાડ આવી રહ્યા છે. જેના આધારે વોચ ગોઠવી પોલીસે 2 આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. પોલીસ પકડમાં આવેલ આ શખ્સો કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ રીઢા ગુનેગાર છે. પકડાયેલા મુખ્ય આરોપીનું નામ અગામીર ખાન ઉર્ફ લંગડો છે, જે મહારાષ્ટ્રના બીડનો રહેવાસી છે. લંગડો વિરુદ્ધ મહારાષ્ટ્રના પેઠ, અંબેજોગાઈ અને બીડ સિટી પોલીસ સ્ટેશનમાં 19 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાવેલા છે, જ્યારે તેનો સાગરીત ફૈઝાન ઉર્ફ જાની સુરેન્દ્રનગરનો છે, જેની સામે હત્યા અને આર્મ્સ એક્ટ સહિતના 6 ગુનાઓ છે. આ ગેંગનો ત્રીજો આરોપી, જેનું નામ સિકંદર સૈયદ, હજુ ફરાર છે, જેની સામે 24 જેટલા ગુનાઓ છે. આ લોકોની ચોરી કરવાની રીત પણ શાતીર હતી. તેઓ એક શંકાસ્પદ ઇન્ડિકા કારમાં ખોટી નંબર પ્લેટો લગાવીને ફરતા હતા, દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરતા હતા અને રાત્રે તક સાધીને તાળા તોડીને હાથફેરો કરી ફરાર થઈ જતા હતા. રીઢા ગુનેગારોનો કાયદોનો ડર ન હતો, એટલે જ તેઓ ફરી ચોરી કરવા વલસાડ આવ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે આ ઈસમો અમદાવાદથી ફરી વલસાડ જિલ્લામાં ચોરી કરવા આવી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી અગામીર ખાન અને ફૈઝાનને ચોરીમાં ગયેલ હોન્ડા બાઇક અને સોનાની 2 વીંટી સાથે ઝડપી લીધા છે. ઝડપાયેલા બંને આરોપીની પોલીસે કડક પૂછપરછ કરતા વલસાડ ઉપરાંત તેમને મહારાષ્ટ્રના ખામગાંવ, પાટણના રાધનપુર અને કભોઈમાં પણ ચોરી કર્યાની કબૂલાત કરી છે. હાલ વલસાડ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગયા ડિસેમ્બર મહિનાની 28 તારીખે રાત્રે છોટુ પાર્ક અબ્રામા ખાતે આવેલ વલસાડ સિટીની અંદર એક ઘરફોડનો બનાવ નોંધાયેલો હતો, જે ઘરમાંથી સોનાના ઘરેણા અને એક મોટરસાયકલ હોન્ડા સીબી સાઇન ચોરી થયેલાનું જણાયેલું હતું અને સાથે સાથે 3 મકાનોના તાળા તૂટ્યાનું પણ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી. વલસાડ સિટી પોલીસ અને એલસીબીની સાથે વલસાડ પોલીસે અલગ અલગ જગ્યાએ ટોટલ 250 કેમેરા ચકાસ્યા હતા, જેમાં વડોદરાથી લઈને છેક મહારાષ્ટ્ર સુધી કેમેરા ચકાસવામાં આવેલ હતા. જે દરમિયાન બાતમી મળી હતી કે આની અંદર આંતરરાજ્ય ગેંગ સંડોવાયેલી છે. જે આંતરરાજ્ય ગેંગના માણસો 2 દિવસ ઉપર વલસાડ સિટીમાં ફરીથી આવો ગુનાને અંજામ આપવા આવવાના છે એવી ખાતરી થતાં વલસાડ પોલીસે એક્ટિવ થઈ આ ગેંગના માણસોને પકડી પાડેલા હતા. આ ગેંગના માણસોને પકડી પાડતા એની પાસે સોનાની 2 વીંટી અને જે મોટરસાયકલ ચોરીમાં ગયું હતું એ હાલમાં કબજે લેવામાં આવેલું છે અને એની પૂછપરછ દરમિયાન એક અન્ય આરોપી પણ સંડોવાયેલો છે, જે પણ મહારાષ્ટ્રનો છે, જેથી પકડવાનો હાલમાં બાકી છે. આ લોકો પહેલા એક ગાડી લઈને મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા હતા અને અલગ અલગ જગ્યાએ લોકેશન નક્કી કરતા હતા અને લોકેશન ટાર્ગેટ થઈ જાય પછી 2 કે 3 દિવસ પછી એ જે ગાડી લઈને આવેલા હતા એ જ ગાડીનો નંબર બદલીને ડુપ્લિકેટ નંબર લગાવીને આવતા હતા અને ચોરીને અંજામ આપતા હતા. અને આ જે આરોપીઓ છે એમાં જે પકડાયેલો આરોપી છે એ આગામીર કરીને છે, જેની પર ગુજરાત અને મહારાષ્ટ્રના કુલ 19 ગુના દાખલ થયેલા છે. બીજો જે આરોપી ફૈઝાન કરીને સુરેન્દ્રનગરનો છે એની પર 6 ગુના દાખલ થયેલા છે અને ત્રીજો જે વોન્ટેડ આરોપી છે એની પર મહારાષ્ટ્રમાં 24 ગુના દાખલ થયાનું હાલ સુધી તપાસમાં ખુલેલું છે. એ લોકો મકાને ટાર્ગેટ કરતા હતા અને રાત્રે જ્યારે ચોરી કરીને પહેલા ઊંધા હાઈવે પર જતા હતા, જેથી પોલીસ ગેરમાર્ગે દોરાન ફરી પાછા એ લોકો મહારાષ્ટ્ર ખાતે જતા રહેતા હતા.
મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો નજર આવી રહ્યા છે. આજરોજ મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં તારીખ 19 જાન્યુઆરી અને 20 જાન્યુઆરીના રોજ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પાસે આવેલી ચારોટી ગામ મહારેલીનું આયોજન હોવાના લઈને મહારાષ્ટ્રમાં પ્રવેશતા ભારે વાહનોને ભિલાડ પાસે આવેલ નંદીગ્રામ પાસેથી આ ભારે વાહનોને મહારાષ્ટ્ર તરફ જવા માટે રોકવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તારીખ 19 અને 20ના રોજ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પાસે આવેલ ચારોટી ગામ મહારેલીનું આયોજન હોવાના કારણે મહારાષ્ટ્રમાં પ્રવેશતા ભારે વાહનોને ભિલાડ પાસે આવેલ નંદીગ્રામ પાસેથી મહારાષ્ટ્ર તરફ જવા માટે રોકવામાં આવી રહ્યા છે અને આ તમામ ભારે વાહનોને નંદીગ્રામથી પાછા ભિલાડ તરફ વળવામાં આવી રહ્યા છે, જેને લઈને હાલમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિકના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે સવારથી જ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, માર્ક્સવાદી પાર્ટી અને કિસાન સભા દ્વારા એક લાંબી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. પાણી, જંગલ અને જમીનના સળગતા મુદ્દો માટે આ કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. ચારેટીથી શરૂ થયેલી આ કૂચ લગભગ 17 કિલોમીટર ચાલીને આવતીકાલે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચશે. આ કૂચમાં લગભગ 50,000 કાર્યકરો ભાગ લેશે. કાયદો અને વ્યવસ્થા ભંગાણના કારણે આ માટે ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. હું સુરતથી મુંબઈ જઈ રહેલો હતો ને નંદીગામ પાસે પહોંચ્યો ને મને અચાનક ખબર પડી કે આજે નેશનલ હાઈવે નંબર 48 બંધ છે, જેના કારણે અહીંયા અમને પાછી ગાડી વાળવા માટે કહેતા છે. પણ અમે ટ્રાફિકમાં એવા અટવાઈ ગયા છે કે અમારે ખાવાનું, પાણી પીવાનો પણ વાંધો થઈ ગયો છે. અહીંયા પોલીસ દ્વારા માહિતી મળી કે આગળ કોઈ આંદોલન છે ચારોટી પાસે, જેના કારણે આ ટ્રાફિક અટકાવવામાં આવ્યું છે અને કાલે પણ આ જ પરિસ્થિતિ રહેશે. હવે આ નેશનલ હાઈવે નંબર ક્યારે ચાલુ થશે ને બોમ્બે ક્યારે પહોંચીશ, મને બહુ તકલીફ પડી રહેલી છે આ વસ્તુને. ને મારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આજે નેશનલ હાઈવે નંબર 48 જલ્દીથી જલ્દી ચાલુ કરાવે. એના કારણે કેટલા ટ્રાન્સપોર્ટ લોકોને નુકસાન થઈ જશે, એના કારણે સરકારને પણ નુકસાન જશે. જલ્દીથી જલ્દી આનું નિરાકરણ લાવે, મારી નમ્ર વિનંતી છે. तकलीफ यही है सर कि जो है अब बिना बताए जो है शाम को हम लोग को मैसेज एक बार आया था, लेकिन अभी जो है ये पता ही नहीं था कि मतलब इतना बजे बंद होगा और रात का 2 बजे का वो हुआ था कि 2 बजे तक खुलेगा. तो अभी दिक्कत है कि मतलब हम लोग को जैसे कितनी गाड़ियाँ हमारी कंपनी की हैं कि तो उसको घुमा दिया गया वापस गुजरात में, और हम लोग तो इधर साइड में खड़े हैं तो यहाँ खाना पीने का भी दिक्कत है. और अपना समझते हैं कि रोड पे खड़ा रहने से तो कोई इधर से आके बोलेगा, कोई उधर बोलेगा. आगे प्रोटेस्ट चल रहा है, इसके लिए हम लोग को बड़ी गाड़ी वालों के लिए बहुत दिक्कत हो रहा है. तो बहुत सारी गाड़ी को वापस भेज रहे हैं. बहुत सारी गाड़ियों को वापस भेजा है सर. जो है बाकी ये सरकार का जो ये है कि मतलब प्रोटेस्ट सामने चल रहा है तो उसकी मांग भी पूरा करे, या तो फिर ये चीज़ का जो है कि हमको बताए, पहले से इत्तला करे, तब जाके आगे ये कार्रवाई करे. क्योंकि नेशनल हाईवे कभी बंद नहीं होता है सर, और आज अभी ये बंद हुआ है तो इसके वजह से बहुत ड्राइवरों को तकलीफ है और आम आदमी को भी तकलीफ है. ऐसा नहीं ड्राइवर को ही तकलीफ. कौन से व्हीकल को जाने दिया जा रहा है, कौन से व्हीकल को? सिर्फ 4 व्हीलर को ही जाने दिया जा रहा है बस, और बाकी कोई गाड़ी को नहीं जाने दिया. कल भी यही रहने वाला? कल भी यही रहने वाला है सर. कल भी रहेगा, कल सुबह 7 बजे से फिर वही रात को 11-12 बजे तक रहने वाला है. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો કાપરિયા ગામે સરકારી યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ઉઠવા પામી.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડના કાપરિયા ગામે સરકારી યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ઉઠવા પામી છે। સરકારી દફતરે જે કામ પૂર્ણ થઈ ગયું છે તે કામ સ્થળ પર અસ્તિત્વમાં જ નથી। આ ગંભીર આક્ષેપ સાથે આજે કાપરિયા ગામના માજી જિલ્લા પંચાયત સભ્ય અને જાગૃત નાગરિકોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને તપાસની માંગ કરી છે। વલસાડ તાલુકાના કાપરિયા ગામની આ ઘટના છે, જ્યાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ 2020-21માં શબરી બોર ફળિયામાં પાણીની સુવિધા માટે લાખો રૂપિયા મંજૂર થયા હતા। કાગળ પરની વિગતો મુજબ ગામમાં શંકર નમલાના ઘર પાસે બોર, ટાંકી, પંપ અને મિની ટાંકી બનાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ જ્યારે ગ્રામજનોએ સ્થળ તપાસ કરી તો ચોંકી ઉઠ્યા હતા, કારણ કે સ્થળ પર તો ન કોઈ બોર છે ન તો કોઈ ટાંકી છે। આ મામલે આજે માજી જિલ્લા પંચાયત સભ્ય કાપરિયા ગામના અન્ય જાગૃત રહીશોએ વલસાડ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગ્રામજનોનો આક્ષેપ છે કે આશરે 4.29 લાખના રૂપિયાનું કામ માત્ર કાગળ પર બતાવીને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી છે। તલાટી કમ મંત્રી પાસે માહિતી માંગતા તેમણે પણ કામ પૂર્ણ હોવાનું જણાવ્યું હતું, પરંતુ વાસ્તવિકતા કંઈ અલગ જ છે। હાલ તો ગ્રામજનોએ માંગ કરી છે કે જિલ્લા કક્ષાએથી તટસ્થ અધિકારી સ્થળ નિરીક્ષણ કરવામાં આવે અને સરકારી ગ્રાન્ટ ચાઉ કરી જનારા કસૂરવારો સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવે। હા, ડિમાન્ડ અગાઉના જે સરપંચ હતા ને એમણે મૂકેલી હશે એવું લાગે છે, પરંતુ મેં જ્યારે ભ્રષ્ટાચાર થયો એ બાબતે મેં મારા પંચાયતની ફાઇલો જોવા માંગી। તેમાં શંકરભાઈ નમલાભાઈના ઘર પાસે બોર, ટાંકીને બધું બનાવેલું એવું જણાવેલું હતું। એટલે મેં સ્થળ પર તપાસ કરી તો સ્થળ પર તો કોઈ પણ પ્રકારનું કામ થયેલ ન હતું। એટલે મેં તલાટી પાસે બધા પુરાવા માંગ્યા। તલાટીએ મને એસ્ટિમેટ અને જે બિલો હતા એ બધા મને આપ્યા, અને એ બિલો સાથે અમે જિલ્લા વિકાસ અધિકારીને અમે રજૂઆત કરી છે કે ભાઈ એની પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચાર જે થયો છે એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। ના, કોઈ પણ પ્રકારની ટાંકી કે એવું કંઈ કરવામાં આવેલું નથી। નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે દોષિત છે એના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અમે આગામી દિવસોમાં ધરણા ઉપર બેસીશું। હું માજી જિલ્લા પંચાયત સભ્ય કલવાડા જયશ્રીબેન પટેલ, એમાં મારે લગભગ 12 ગામ જેવા આવે છે, એમાં કાપરિયા ગામ પણ આવતું હતું। એ કાપરિયા ગામમાં 2021માં ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ પાણીની ટાંકી બનાવવામાં આવેલી શંકરભાઈ નેમલાભાઈના ઘર પાસે લગભગ 4,29,000ની, અને એ ટાંકી આજ દિન સુધી બની નથી। કોઈ જાતના ત્યાં બોર બી નથી કે પાણીનું એક ઈંટ બી નથી ટાંકીની, અને ત્યાં બની ગયેલી છે એમ કરીને આ પૈસા ઉપાડી લીધેલા છે। એના બિલ બધા પુરાવાઓ સાથે અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે। જોઈએ છે હવે આ ભ્રષ્ટાચાર ડીડીઓ સાહેબ ખુલ્લો કરે છે કે નહીં કરે। એ લગભગ 4,29,000 રૂપિયાની રકમની જેટલી એ ટાંકી હતી। હવે તો અસંખ્ય ભ્રષ્ટાચાર આ સરકારમાં, પણ કોઈ કરતું નથી। જે ઉજાગર કરે તેને દબાવી દેવામાં આવે। એટલે આ એક અમારી પાસે પુરાવા આવ્યો છે। હજુ બી અગાઉના સમયમાં બી એવા ઘણા છે કામો કે એ કામો અમે પુરાવા સાથે રજૂ કરવાના છીએ। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉમરગામમાં 16 વર્ષીય સગીરા સાથે લગ્નની લાલચ આપી થયો દુષ્કર્મ। ભગોદ ગામ નજીક કોસ્ટલ હાઈવે પર કારે પલટી મારતા કારમાંથી મળ્યો દારૂ। અબ્રામા વિસ્તારમાં એક જ રાતમાં પાંચ મકાનોના તાળા તૂટતા પોલીસ દોડતી થઈ। કાપરિયા ગામે સરકારી યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ઉઠવા પામી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।